હલો હાલો જય ભીમ અમનભાઈ. જય બેન. હવે અમનભાઈ એક પ્રશ્ન એવો હતો, હમ આપણે વિછિયા તાલુકાનું મોઢુકા ગામ છે, હમ એમાં સબ ડિવિઝન છે હમ જીબી નું. તો એમાં પેપર કટિંગ માં એવું લખેલું છે કે ભાઈ 7/12 માં નામ હોય હમ અને કાયદેસર ઈ જમીનના ભાગમાં ના માલિક હોય હમ તો એને કનેક્શન મળવા પાત્ર છે. હમ તો આજે મોઢુકાના જે સાહેબ છે ને એ હમ કનેક્ટર આપતા નથી. 2 થી 3 વખત મેં ફોર્મ ભર્યા પણ એવડા લોકો રદ કરે છે. કાંઈ વાંધો નહીં, તમારા માલિકી હકના પુરાવા મને મોકલો હા. અને પેપર કટિંગ મોકલો અને સાહેબના નંબર મોકલો. સારું, હાલો તો તમને હો એ બધા પુરાવા મોકલી દો. હાલો. હું વાત કરી લઉં, સાહેબનું નામ નંબર એ મોકલજો. હા. હલો. હાલો. હા, વિરસિયા પીજીવીસીએલ માંથી બોલો છો બારિયા સાહેબ? હે? વિરસિયા પીજીવીસીએલ માંથી બોલો છો? ના ના, મોઢુકાથી બોલી. મોઢુકા એટલે પીજીવીસીએલ માંથી બોલો છો ને? હા હા. બારિયા સાહેબ. હા હા. સાહેબ, હું રાજકોટ થી અનુસૂચિત જાતિ સામાજિક આગેવાન અમન ગોહેલ બોલું છું. હવે આપણે કઈક ઓલા હાથસણી વાળા ભાઈ રાણાભાઈ નથુભાઈ ને કઈક વીજ કનેક્શન માટે અરજી કરેલી છે, તો એમાં શું ઇસ્યુ છે? કેમ એને વીજ કનેક્શન આપવાનું? કનેક્શન તો એને 4 કનેક્શન માંગ્યા છે, આપણે 4 કનેક્શન આપવાના છે. હા બરોબર છે. હા. 4 કનેક્શન માં ઈ લોકોને ઓલો કે છે કે મને કનેક્શન આપો, ઓલો કે છે કે આને કનેક્શન ના આપો. આપણે કઈ લાઈન લેવી કયો? હા, એટલે 7/12 માં નામ હોય એને કનેક્શન મળે ને? કેવી રીતે કનેક્શન ને શું છે એને? તમે કયો ને મને કે કેવી રીતના આપો. તમે 4 ને આપણે આપવાના છે. 4 ને આપણે કનેક્શન આપવાના છે. હા. હવે ઈ કે આને નો દેતા નાને નો દેતા, કેને કનેક્શન આપશું કયો મને તો? એમ કોઈના કહેવાથી થોડું ન દેતા. તમારા ક્રાઇટેરિયામાં આવતું હોય, નિયમ મુજબ જે માંગે એને મળતું હોય એને આપવાનું હોય. હું એમ કહું કે તમે હું તમને એ જ કહું છું કે આપણે જે નિયમ છે એ નિયમ આપણે 2 કનેક્શન આપીએ બરોબર. હા 2 માંથી વાંધા લે આપણે હા. તો આપણે કઈ રીતે લાઈન લેવી? એટલે જમીન કેવડી છે? જમીન તો મને કેમ ખબર પડે? કાં 7/12 એને રજૂ નહીં કર્યા હોય, તમે ફાઇલ આખી કમ્પ્લીટ કર્યા હોય તો એમ કનેક્શન આપી દો. તમે વડીલ મારી વાત સાંભળો પહેલા. હા. તમે પેલા મારી વાત સાંભળો. હું તમને શું કહેવા માંગુ છું હા. કે તમે છે ને ફ્રી હોય ને તો છે ને એને મારી ઓફિસે મોકલો. બરોબર છે? સોમવારે. બરોબર. અને એમાં 2 કનેક્શન ની જોગવાઈ છે. બરોબર. હા એ 2 કનેક્શન આપણે આપી શકશું એને. હા. બરોબર છે? એવું છે. હવે અરજી કેટલા કનેક્શન માટે કોને કોને? 4 જણાની અરજી છે એમાંથી. મને એને ડોક્યુમેન્ટ મોકલા છે, એમાં રાણાભાઈ નથુભાઈ ના નામની અરજી છે, એને કનેક્શન મેળવવાનું છે, તો ઈ કનેક્શન આપવામાં 4 કનેક્શન ની અરજી છે. 4 જણાની અરજી છે. હા, 4 ની 4 જણામાંથી 2 કનેક્શન છે ને આપણે આપી શકીએ નિયમ પ્રમાણે. હવે 2 નિયમ પ્રમાણે આપી શકીએ. બરોબર. એ 2 નિયમ પ્રમાણે કનેક્શન 2 ને જેને જોતા હોય ને એને કનેક્શન આપણે આપીએ. બરોબર છે? હવે હું એ જાણી લઉં. મને એને જે ડોક્યુમેન્ટ મોકલા ને તમે હા એ રાણાભાઈ નથુભાઈ ના નામના મોકલા છે. ગુગલ રાણાભાઈ નથુભાઈ એને કનેક્શન મેળવવા માટેની અરજી કરી છે. પણ તમે મારી વાત સાંભળો વડીલ. તમે એક કામ કરો ને, હું તમને એક સાચી સલાહ આપું. એને બિચારાને અંદર ડખા છે તો એ સોલ્વ કરાવી દો ને, એટલે આપણે 4 ને કનેક્શન આપી દઈએ. હા, એ તમારી પાસેથી તમે મેં એવું જાણ્યું. કરો, તમે મારી વાત સાંભળો. એક દિવસ ટાઈમ કાઢી અને એ પ્રશ્ન સોલ્વ કરાવો એ લોકોનો, એટલે 4 ને કનેક્શન મળી જાય. હાલો, બરોબર. એ તમારી પાસેથી મેં જાણ્યું. એને મને આવી કોઈ વાત નહોતી કરી. એ મને ખાલી એવું કીધું હતું કે અમને વીજ કનેક્શન આપવાની ના પાડે છે, પણ આ વિગતવાર તમે મને જણાવ્યું. બરાબર. એટલે કાંઈ વાંધો નહીં. હું તમે મારી વાત સાંભળો. સમય કાઢી અને હા એવું કરો એટલે પ્રશ્ન પૂરો થાય એનો બિચારાનો. ઓકે ઓકે. એની સાથે વાત કરી લઉં પછી તમને કહું. બરોબર. અત્યારે તો હું કોર્ટમાં છું. ભલે પછી ભલે હું તમને છે ને 2-3 કલાક પછી કોલ કરજો. ભલે ભલે. એવું હોય તો સોમવારે તમને કોલ કરીશ, પણ પેલા એની હારે હું જાણી લઉં. બરાબર. હા, બસ એને જાણી લ્યો ને. એને છે ને તમે મારી વાત સાંભળો. તમે ભેગા બેહીને તમે ટાઈમ કાઢી અને એનો પ્રશ્ન સોલ્વ કરજો. ચોક્કસ ચોક્કસ. કારણ કે આ પ્રશ્ન છે ને તમારે જ કરવો પડે સોલ્વ. હું તો તમને ખરેખર એવું કહું.
ના ના ના, તમે આ મને જણાવ્યું એટલે મને ખ્યાલ આવ્યો. મને એને આવી કઈ વિગતવાર તો વાત કરી નહોતી. ઈ કે ઘરની અમે મેટર અરજી. છે ને એ બધી ક્લોઝ કરાવી નાખો તો 4000 ને બિચારાને કનેક્શન મળી જાય. ઓકે ઓકે, હાલો હું એની સાથે વાત કરી લઉં પછી તમને કોલ કરીશ હો. ઓકે, થેન્ક યુ સાહેબ.